તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને. વાગે છે સવારના 5 અને આજે જવાનું છે આપણે અંબાજી. તો અત્યારે જઈએ આપણે પેસેન્જરને પિકઅપ કરવા માટે. ચાલો અત્યારે તો આપણે તો પહોંચી ગયા હતા લોકેશન ઉપર, પણ કોઈ તૈયાર થયું નહીં. બધાને મેં ઉઠાડ્યા હતા અહીં, એટલે બધા તૈયાર થઈ રહ્યા ને તૈયાર થયેલા પછી તરત આપણે નીકળીએ અંબાજી જવા માટે. તો આવી ગયા હું સીએનજી પંપે ગાડીમાં ગેસ ભરાવા. વાગ્યા છે 8 વાગે અહીંથી નીકળીએ. લગભગ 2 કલાક જેવું થાય ત્યાં હતા. જોઈ લો, ગાડીમાં સીએનજી નખાઈ લઈએ. હાવ લાલ ઉપર આવી ગયો છે કોટો. ખાઈ ગેસનો બાટલો ફૂલ. તો ગાડીમાં આવી ગયું છે મોટું નુકસાન, એની એક સ્લો પ્લેટ પડી ગઈ છે. તો આપણે કરી લીધો છે મસ્ત નાસ્તો. બસ એમની વાટ જોઈએ, એ આવે એટલે અહીંયાથી નીકળીએ અને જઈએ સીધા અંબાજી માટે. તો આ છે ત્રિશુલિયો ઘાટ. ગાડી ચડવામાં બહુ તકલીફ પડે છે, કારણ કે છે સીએનજી. બાકી પેટ્રોલ વાળી હોય તો ગાડી ફટાફટ ચડી જાય. તો એ ધીમે ધીમે ચડાવીએ. બાકી વ્યૂ એકદમ જોરદાર વ્યૂ છે, મસ્ત મજા આવે એવું. કોરું મોર પહાડે પહાડ. તમે પણ આવી જાઓ પહાડ જોવા માટે. તો આવી ગયા હતા અંબાજી, અને અમને કોઈક સંબંધ થતો હતો તેમના ઘરે અમે આવ્યા હા. અહીંયા થોડી વાર રોકાણા હા. અહીંથી પછી જાશું દર્શન કરવા માટે મા અંબેમાના. ચલો મળીએ આગળ. તો અહીંથી હવે જાવું છે કોટેશ્વર દર્શન કરવા માટે. ચાલો ત્યારે જઈએ ત્યાં. તો આવી ગયા કોટેશ્વર મહાદેવના મંદિરે. આ દેખાય સામે મંદિર. અહીંયા ગાડી કરી દીધી છે લોક, અને હવે જઈએ અંદર, જોઈએ મંદિર કેવું છે અંદરથી તમને બતાવું. બાકી વ્યૂ જોવો તારે. તો આવી જા કોટેશ્વર મહાદેવના મંદિરે. આ દેખાય સામે મંદિર. અહીંયા ગાડી કરી દીધી છે લોક, અને હવે જઈએ અંદર, જોઈએ મંદિર કેવું છે અંદરથી તમને બતાવું. બાકી વ્યૂ જોવો તારે. તો આ છે કોટેશ્વરનો કુંડ. આપણે જઈએ ત્યાં જોઈ આવીએ નજીક જઈને. તો આપણે આવી ગયા કુંડે. આગળથી આવે છે પાણી મસ્ત, 24 કલાક પાણી ચાલુ જ હોય છે અહીંયા. જો બધા નાવેલા છે મસ્ત. તમે પણ આવી જાઓ નાહવા માટે. તો આપણે બેસી ગયા હા, એક મસ્ત સાઈડો છે. બાકી જો અહીંયા પાણી આવરું છે. આરું મંદિર કોટેશ્વર મહાદેવનું વ્યૂ બાકી બહુ મસ્ત છે. ફોટા પાડવાની બહુ મજા આવે. તમે પણ આવી જાઓ કોટેશ્વર મહાદેવ મંદિરને દર્શન કરવા માટે. તો દર્શન કરીને આપણે આવી ગયા બારે. ગાડી પડી છે, ગાડીને કરી દઈએ વળતી. બાકી વ્યૂ તો હે, વાત જ જવા દો. શું મજા આવી જાય એવો વ્યૂ છે. તો આપણે બેઠા હોય મસ્ત બારે. જો બકરીઓ આવેલી છે. તો બપોરનો સમય થઈ ગયો છે અને આપણે જમી લીધું છે, અને જમીને પછી કરીએ થોડી વાર આરામ. તો મસ્ત ઊંઘ લઈ લીધી હતી. હોજનો ટાઈમ થઈ ગયો છે અને આવી ગઈ છે મસ્ત ચા. ચા વિના ચાય જીવન પડતો નહીં આપણને, તો પી લઈએ ચા. તો આપણે પહોંચી ગયા અંબાજી ગબ્બર ઉપર. નીચે ઉભા અત્યારે ટ્રાફિક છે અહીંયા, અને લેવું છે કંકુ. નીચે લઈ આપી દો. આવો કંકુ મંગાવ્યું હતું, તો કંકુ લેતા જઈએ. બાકી ચલો મળીએ આગળ. જો દ્વારો છે ગેટ.
માં અંબે માનું પ્રવેશ દ્વાર. આપણે ગાડી મૂકી દઈએ અહીં ચોક પાર્કિંગમાં. પાર્કિંગ તો નથી પણ એમને અમે મૂકવી પડશે. હા, આ જગ્યા મળી છે ગાડી મૂકી. તો જ્યાં છે બધા દર્શન કરવા માટે. આપણે દર્શન કરવા ગયા નહીં, આપણે ગાડીએ, કારણ કે આપણે આવ્યા હતા હમણાં વચમાં એટલે દર્શન કરી લીધા હતા. બધા મિત્રો સંગાથે આવ્યા હતા. અને જો વ્યૂ અહીંયા ગબ્બર ઉપર છે, આપણે બેઠા અહીંયાથી પછી નીકળીએ અને આવીએ ઘરે. તો સામે દેખાય છે ગેટ માં અંબે માનો. અહીંયા આગળ જો એટલે ડુંગર આવે છે, અહીંયા આપણે ચડવાનું હોય છે. બાકી અત્યારે સાંજનો સમય એટલે બહુ મજા આવે ચડવાની. તમે પણ આવો દર્શન કરવા માટે. તો હું બેઠો હતો ત્યાંની બાજુમાં તો એક પહાડ. જો કે તો બધા પહાડ જ છે, પણ તોય હું જઉં ઉપર કેવું વ્યૂ છે બતાવું તમને. हम आ चुके हैं पहाड़ में. जो व्यू અહીંથી કેવું લાગે છે. તો બેસી ગયા ઉપર અને મસ્ત પવન આવરો છે. બાકી આવે છે બહુ મજા લોકેશન જોવાની. આપણને એન્જોય કરવાની બહુ મજા આવે છે. જો બાકી પહાડોમાં એક સુકૂન બહુ મળે છે, એકદમ શાંતિ હોય, બહુ મજા આવે બેહવાની એકલા. તમે પણ આવો, બેહો, ટ્રાય કરો, કેવી મજા આવે છે. આવી જો બધા અંબાજી. તો એમનો ફોન આવી ગયો છે ને આપણે હવે જાઉં એમને લેવા. એમને લઈને પછી આપણે નીકળીએ અહીંયાથી. તો ત્યાંથી આપણે નીકળી ગયા ઘરે આવવા માટે. અત્યારે સાંજનો સમય છે, થોડું ઘણું ટ્રાફિક છે, કારણ કે આજે રવિવાર હતું એટલે. રવિવારનું ટ્રાફિક તો રહેવાનું જ છે, કારણ કે શ્રદ્ધાળુ ઘણા બધા રવિવારે દર્શન કરવા આવે માતાજીના. તો પહોંચી ગયા દોતા. સીએનજી પંપે આવી ગયા. એક પોઈન્ટ પડ્યો હોય સીએનજી. આગળ પોકે એમ નહીં, આગળ નખાઈ દો, લાઈનમાં ભૂરેવું પડશે આપણે. તો સીએનજી ગાડીમાં બહુ કંટાળો આવે. એક તો બધાને ઉતારવાના અને પાછળ કેટલી લાઈનમાં ઊભું રહેવાનું. જુઓ તમે, માથું ચડી જાય આપણે, અને ઘડી થઈને ગેસ પતી જાય પાછો. આના કરતાં પેટ્રોલ ડીઝલની ગાડી હારી. તો ક્યારના લાઈનમાં બધા ફાઇનલી હવે નંબર આવી ગયો છે. બસ ગેસ પૂરી એટલી વાર પછી અહીંથી નીકળીએ. તો લાગી હતી ભૂખ અને આવી ગયા આપણે હોટલે. તો હવે જમી લઈએ. બાકી હોટલ દેખાવામાં બહુ મસ્ત લાગે રહી છે. ચાલો ત્યારે જઈએ. તો રાતના વાગી ગયા છે 12:30. બહુ મોડું થઈ ગયું છે. પેસેન્જરને આપણે ઉતારી દીધા છે. એરા કે અમારા ગામનો ગેટ વાગતા જાજો, એટલે આપણે એમના ગામનો ગેટ વાંકી દઈએ. આ છે એમનું ગામ હનુમાન. ગામ સારું, આટલા બધું પેક થઈ જાય, કોઈ આવી તો ના કરે. વાંકી દઈએ ગેટ. તો આવું ગમે ત્યારે કરવું પડે. બાકી ગેટ વીઆઈપી બનાવવાનું વોક નાખું. તો ગેટ વકી ગયો છે ને આપણે હવે જઈએ ઘરે. ઘરે જઈને મસ્ત ઊંઘ લઈએ.